દોસ્તો ગાજર વિશે તો તમે બધા જાણો છો કે ગાજર આપણા માટે ઘણું ફાયદાકારક છે. મોટા ભાગના 99% લોકોને એટલું ખબર હશે કે ગાજરમાં વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં રહેલું છે. એના સિવાયના જે એના ફાયદાઓ છે એ લગભગ 99% લોકોને નથી ખબર કે ગાજર શું ફાયદો આપે છે, કયા કયા ગંભીર રોગોમાં, મોટી મોટી બીમારીઓ, અસાધ્ય બીમારીઓમાં પણ ગાજર ફાયદો આપે છે. તો આ 13 ફાયદાઓ, અદ્ભુત ફાયદાઓ આજે તમને આ વિડીયોમાં હું દર્શાવું છું. તમારું કામ આટલું જ છે કે આ વિડીયોને બધા સુધી શેર જરૂરથી કરજો અને લાઈક અને કોમેન્ટ કરજો. બરાબર છે. ગાજર ખાવાના જે 13 ફાયદાઓ છે એમાંનો સૌથી પહેલો ફાયદો, તમામ જે ફાયદાઓ છે મેં દરેક ગ્રંથો અને પુસ્તકોની અંદરથી એકઠા કર્યા છે ને અહીંયા તમારી સામે રાખવાની કોશિશ કરું છું. બાકી એના ફાયદાઓ તો 100-200 છે, પણ મોટા મોટા જે 13 ફાયદાઓ છે તમારી સામે રાખું છું. સૌથી પહેલો ફાયદો, આની અંદર જે બીટા કેરોટીન નામનું એક તત્વ રહેલું છે, એટલે જેને કેરોટ એટલે ગાજર કહેવામાં આવે છે. બરાબર છે. આ લીવર વડે કેરોટીનનું રૂપાંતર છે એ વિટામિન એ માં થાય છે. બરાબર છે. એટલે ગાજર ખાવાથી આપણા શરીરમાં જે એક દિવસની વિટામિન એ ની જે નીડ છે, જરૂરિયાત છે, એ પૂર્ણ થાય છે. એટલે એક દિવસમાં ખાલી એક મોટું ગાજર તમે ખાઈ લો તો વિટામિન એ મળી જશે દિવસ દરમિયાનનું. બીજો ફાયદો, ગાજર છે એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ત્રીજો ફાયદો, ગાજરમાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી તે સારો સફાઈ કામદાર છે. બરાબર છે. તમને કદાચ આગળ બીજો ફાયદો બતાવ્યો કે આની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે. ત્રીજા ફાયદામાં એ પણ જણાવી દીધું કે એન્ટીઓક્સિડન્ટ છે એ કામ શું કરે છે, આપણા શરીરને ડિટોક્સ કરવાનું, સફાઈ કરવાનું કામ કરે છે. બરાબર છે. એ બીટા કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ બંને કરે છે. ચોથો ફાયદો, હૃદય રોગ કે હૃદયના અનિયમિત ધબકારા દૂર કરવાનું કામ છે એ ગાજર કરે છે. ઘણા લોકોને ખબર જ નથી કે આ ગાજર છે હૃદય માટે પણ ઉત્તમ છે. પાંચમો ફાયદો, તમને ફેફસાનું કેન્સર હોય તો એને અટકાવવાનું કામ ગાજર કરે છે. આ પણ અસાધ્ય અથવા તો ગંભીર બીમારીઓમાં જ સ્થાન પામે છે કેન્સર. બરાબર છે. ફેફસાનું કેન્સર અટકાવવાનું કામ ગાજર કરે તો આનાથી મોટી વસ્તુ કઈ હોઈ શકે. છઠ્ઠો ફાયદો, ગાજરથી રોગ પ્રતિકારક શક્તિ વધે, કારણ કે આમાં વિટામિન એ અને વિટામિન સી છે. આ બંને વિટામિન રોગ પ્રતિકારક શક્તિને વધારે, એમાં ખાસ 90% તો વિટામિન સી છે એ જ રોગ પ્રતિકારક શક્તિ માટે ઉત્તમ છે. સાતમો ફાયદો, ગાજર લોહીને શુદ્ધ કરે છે, શરીરની શક્તિશાળી રીતે સફાઈ કરે છે. એટલે ખૂબ સારી રીતે શરીરની સફાઈ કરવી હોય તમારા ખ્યાલ બહાર, તો એ ગાજર કરી શકે છે. આઠમો ફાયદો, શરીરમાં એસિડ અને અલ્કાઇનને કંટ્રોલ કરવાનું કામ છે એ ગાજર કરે. એટલે શરીરમાં વધારાનું જે કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ છે, જમા નથી થવા દેતું. એસિડિટી, ગેસ, કબજિયાત, આંતરડાની તકલીફો, એ તમામ તકલીફોથી તમને છુટકારો આપશે. ચેપ લાગતો અટકાવવાનું જે કામ છે, ચેપ ઘણા બધાને લાગતો હોય એ અટકાવવાનું કામ છે ગાજર કરે છે. દસમો ફાયદો, આંખો, ગળું, કાકડા, સાઇનસ અને ચેપને અટકાવવાનું કામ ગાજર કરે છે. 11મો ફાયદો છે, બાળકોમાં થતા કૃમિને ઠીક કરવાનું કામ ગાજર કરે છે. હવે બાળકોને જો કૃમિ થતો હોય તો એમણે શું કરવું જોઈએ, એક નાનો કપ જેટલું ગાજર લેવાનો, એને તમે કોઈ પણ રીતે ટુકડા કરીને, સમારીને તમે સવારમાં બાળકોને આપી શકો. આનાથી થોડા જ દિવસોમાં કૃમિની જે તકલીફ છે એનાથી તમને છુટકારો મળી જશે. 12મો જે ફાયદો છે, ગાજરનું સૂપ પીવામાં આવે તો ઝાડામાં તાત્કાલિક રાહત થવાની શરૂઆત થઈ જાય છે. આની અંદર ગજબના એવા સારા તત્વો છે કે જે ઝાડાને અટકાવી શકે. આંતરડામાં બળતરા થતી હોય તો એને અટકાવવાનું કામ પણ ગાજર કરે છે. અને એક ફ્રી ટિપ્સ કે જે દરેક પુરુષો માટે ઉત્તમમાં ઉત્તમ સાબિત થશે એ છે, ગાજર એક જાતિ ઉત્તેજક છે. નપુંસકતાની સારવારમાં લાભદાયી સાબિત થાય છે ગાજર. જે પણ પુરુષોને આ પ્રકારની તકલીફો, એમના માટે ફાયદો છે. ગાજરના આ 13 ગજબના ફાયદાઓ, લગભગ આમાંથી 90% ફાયદા તમને ખ્યાલ નહીં હોય, મેં તમને જણાવ્યા છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.